વડીલ, આપણે ચુવાડ પંથકનું આ જીવાપુરા ગામ છે અને અહીંયા ભવ્ય કથાનું આયોજન છે અને સીએમ યોગી આદિત્યનાથ પણ અહીંયા આવવાના છે. શું છે આખો કાર્યક્રમની રૂપરેખા? જય ગોરક્ષનાથ, જય દેવનાથ બાપુ. હવે આની અંદર એવું છે કે અમારો જે આ આશ્રમ છે ગોરક્ષનાથ આશ્રમ, હવે એ ચુવાડ પંથક, વઢિયાર અને ખાખરિયા અને ત્રિભેટે આવેલો એક નાનો એવા ગામની અંદર એક ભવ્ય મંદિર શ્રી ગોરક્ષનાથ મંદિરનું આ તો ગુજરાતની અંદર આવું પહેલું મંદિર બન્યા છે. અને અહીંયા ઘણા સંતો મહંતો વત્તા અહીંથી આવતા જતા માણસોને રોજીરોટી અખંડ રોટલો તથા અહીં આગળ એમને રોકાવા માટે સરસ સારી એવી જગ્યા છે, વિસામો છે. અને અહીં આગળ અવારનવાર એવા સંઘો પણ આવે છે, એમને અખંડ રોટલો ચાલુ છે. વત્તા અહીં આગળ અમારે હવે એક યોગીજી મહારાજ અહીં સંત પધારવાના છે. એ અહીં આગળ મોટો 108 કુંડી યજ્ઞ મોટો છે અને એની અંદર યોગીજી મહારાજની પધરામણી છે. એની અંદર સંતો મહંતો, જૂનાગઢના અખાડાના સંતો મહંતો આવવાના છે તથા ઓલ પંજાબ, હરિયાણા, રાજસ્થાનના મોટા મોટા સંતો એમના દર્શન અહીં થવાના છે અમારા. વત્તા બીજું એવું છે કે અહીં આગળ અમારે 108 કુંડી યજ્ઞ મોટો ભવ્ય થાય છે. એ ભવ્યની અંદર લાભ લેવા માટે આજુબાજુના સમગ્ર ગુજરાતના સંતો મહંતો આવવાના, એટલે એમના દર્શન પણ થાય. અને બીજું તો એવું છે કે અહીં આગળ મોટો ભવ્ય પેલા કુંભ મેળા જેવો અહીં કનકેશ્વરી માતાની સપ્તાહ છે અને ભાગવત સપ્તાહ, અને એની અંદર એમના પણ લાભ લેવાનો દરેકના આગ્રહ છે. બીજું તો એવું છે કે અહીં આગળ ઘણા એવા સંતો આવવાના, બરાબર, અખાડાના જગતગુરુ શંકરાચાર્ય આવવાના છે. આ અમારા ચુવાડ પંથક અને એમાંય વળી આ ગુજરાતની અંદર યોગીજી મહારાજ પહેલી વખત અહીં આગળ જીવાપુરામાં પધારવાના છે. તો દરેક ભાવિક ભક્તોના એ કહેવાનું મારે એ જ કે સમગ્ર એમના દર્શનનો લાભ લ્યો. મોટા મોટા સંતો અહીં આવવાના છે, બરાબર. તારીખ સપ્તાહ 2/25 થી ચાલુ થાય, 2/9/25 સુધી અને પૂર્ણાહુતિ થાય. તો સમગ્ર આજુબાજુ ચુવાડ પંથક, વઢિયાર તથા દૂર દૂરથી અમે જે એમના આમંત્રણ આપીએ છીએ. બીજું તો કહેવાનું એ જ કે સમગ્ર યજ્ઞનો અને કથાનો લાભ લો. હવે આવો યજ્ઞ આ પહેલી વખત બને છે અમારા ચુવાડ પંથકમાં. અમારું ગામ નાનું એવું જીવાપુરા ગામ છે, દેત્રોદની બાજુમાં. વિરંગમ પહેલાં અહીંથી 35 કિલોમીટર થાય, કડી અમારે 14 કિલોમીટર થાય. તો અહીં સમગ્ર પબ્લિકને આમાં તો એ જ કહેવાનું કે અહીં આગળ તમે આવી અને એક વખત દર્શનનો લાભ લ્યો. બરાબર. અને અહીં આગળ કથા 1 વાગે ચાલુ થાય અને સાંજે 5 વાગે બંધ થાય. એ પછી અહીંથી ભોજન પ્રસાદ લઈ અને દરેકને લે. અહીં રાત રોકાવવું હોય તો એમના માટે પણ ભવ્ય સુવિધા અમે કરી છે, બરાબર. અહીં ભૂમિપૂજન માટે 7/2/25 રોજ યોગી આદિત્યનાથ આવે છે, જગતગુરુ શંકરાચાર્ય આવે છે તથા મોટા મોટા એવા સંતો આવે જેના દર્શન માત્રથી આપણું પાવન થઈ જઈએ એવા સંતોનું અહીં આગમન છે. તો દરેક ભાવિક ભક્તોને મારા એટલી જ વિનંતી કે તમે ખાસ આ મોટા મોટા સંતોનો લાભ લેવા માટે વધારશો એવા અમારા બાપુના ખાસ આશીર્વાદ છે.